વાપીથી સમાચાર ડુંગળી ફળિયા વિસ્તારમાં પ્રશાસનનું બુલડોઝર ફરી વળ્યું। રહેણાંક વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદે ખડકી દેવામાં આવેલા ભંગારના ગોડાઉનને તોડી પાડવામાં આવ્યું। છેલ્લા 4 મહિનામાં ડુંગળી ફળિયા અને કરવડ વિસ્તારમાં બનેલી આગની ઘટના અને ભંગારના ગોડાઉનના માલિકોએ જીપીસીબીની એનઓસી પણ લીધેલી નહોતી, જેથી પ્રશાસન તરફથી ગેરકાયદે ભંગારના ગોડાઉન માલિકોને અંતિમ નોટિસ આપવામાં આવી। નોટિસની સમયમર્યાદા પૂર્ણ થતાં જોખમકારક 100થી વધુ બાંધકામો અને ગેરકાયદે ભંગારના ગોડાઉન ઉપર પાલિકાએ બુલડોઝર ફેરવી દીધું। દબાણ હટાવવાની કામગીરીમાં મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ, ફાયર વિભાગ, ઇલેક્ટ્રિક વિભાગ, પોલીસ વિભાગ અને મામલતદાર ડીજીવીસીએલના અધિકારીઓ હાજર રહ્યા, જેથી પ્રશાસન તરફથી ગેરકાયદે ભંગારના ગોડાઉન માલિકોને અંતિમ નોટિસ આપવામાં આવી। નોટિસની સમયમર્યાદા પૂર્ણ થતાં જોખમકારક 100થી વધુ બાંધકામો અને ગેરકાયદે ભંગારના ગોડાઉન ઉપર પાલિકાએ બુલડોઝર ફેરવી દીધું। દબાણ હટાવવાની કામગીરીમાં મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ, ફાયર વિભાગ, ઇલેક્ટ્રિક વિભાગ, પોલીસ વિભાગ અને મામલતદાર ડીજીવીસીએલના અધિકારીઓ હાજર રહ્યા।